ઇઝરાયલ ઈરાન જંગની વચ્ચે ભારતે ઓપરેશન સિંધુની શરૂઆત કરી હતી, જેની હેઠળ 3180 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવ્યા છે. રાજ્યમંત્રી પાબિત્રા માર્ગરીટાએ મંગળવારે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે અમારી સરકાર જરૂરિયાતના સમયે દરેક શક્ય મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ ઈરાનથી લાવવામાં આવેલી 11મી બેચ છે. ઈરાનથી બહાર કાઢવામાં આવેલા લોકોની કુલ સંખ્યા 2580 છે. ઓપરેશન સિંધુનો ઉદ્દેશ્ય ઈરાન અને ઇઝરાયલની વચ્ચે વધતા સૈન્ય તણાવના કારણે આ દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે કાઢવા અને તેમને સ્વદેશ પરત લાવવાનો છે. આ વિશેષ રાહત અભિયાન ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, જેની હેઠળ ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલય યુદ્ધવાળા વિસ્તારોમાંથી નાગરિકો, વિદ્યાર્થીઓ અને મજૂરોને સુરક્ષિત સ્થળો જેવા કે આર્મેનિયા, જોર્ડન કે અન્ય પાડોશી દેશોના માધ્યમથી સુરક્ષિત ભારત લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.